અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂ યર સેલિબ્રેશન પહેલા જ મકરપુરા પોલીસે ગુપ્ત બાતમીના આધારે માણેજા વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બાતમી અનુસાર માણેજા ક્રોસિંગથી આગળ સ્કેફોલ્ડિંગ કંપની સામેના ખુલ્લા કમ્પાઉન્ડમાં કેટલાક શખ્સો કન્ટેનરમાંથી વિદેશી દારૂને નાના વાહનોમાં ટ્રાન્સફર કરી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસે 2 પંચોની હાજરીમાં રેડ કરી હતી। આ રેડ દરમિયાન 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય આરોપીઓ પોતાના વાહનો છોડીને નાસી છૂટ્યા હતા। કાર્યવાહીમાં 377 પેટી વિદેશી દારૂ સહિત 5 વાહનો અને કુલ ₹1,05,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે હાલ આરોપીઓની શોધખોળ તથા કેસની વધુ તપાસ કરી રહી છે। આગામી નવા વર્ષ એટલે કે 31મી ડિસેમ્બરને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ દારૂના રસિકોને દારૂનો સ્ટોક પહોંચાડવા માટે બુટલેગરો ફરી સક્રિય થયા છે। જો કે પોલીસ પણ પહેલેથી જ બાજી નજર રાખી રહી છે। બંધ બોડીના કન્ટેનરમાંથી છોટા હાથી સહિતના અન્ય વાહનોમાં દારૂ સપ્લાય થઈ રહ્યો હતો અને આ દરમિયાન મકરપુરા પોલીસની ટીમ ત્રાટકી હતી અને આ મોટી કાર્યવાહીમાં 2 વાહનોમાં દારૂ લેવા આવેલા 2 શખ્સો ઝડપાયા છે, જ્યારે અન્ય ઈસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।